વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં મસ્ત. તો ફરી વાર તમારું સ્વાગત કરી રહ્યું છું મારા યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો આજે છે આપણે દિશાઓ અને દિશાઓની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને ઉઠી ગયા છે. હવે નાહી ધોઈ લીધું પછી આપણે સામાન લાવશું, ભજીયા બનાવશું અને જે આપણે દેશી પરંપરા છે એ દિવસો ઉજવશું, ખાવાનું બનાવશું સારું સારું અને બધા મહેમાન આવશે એમને પણ જમાડશું. તો બન્યા રહેજો વર્ગમાં, આગળ કંઈક તમને નવું ને નવું બતાવતા રહીશું. તો આ બાજુ સોજી બનાવવાની તૈયાર થઈ ગઈ છે, હજુ ભૂંગળા બનાવશું, એવું બધું બનાવશું. તો બન્યા રહેજો. બાકી દિશાવાની હાર્દિક શુભકામના તમને પણ. ભજીયા રાંધીને ખાઓ બધા અને સારી રીતે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો. તો એને તૈયાર થઈ ગયા છે અને ભજીયા પણ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે આપણે દિખાવો છે, મહેમાન આવશે, આગળ બન્યા રહેજો. તો દોસ્તો અમારે એ દિશા ઘર ઉપર નાખવામાં આવે છે અને જોઈ શકો છો તમે. અમારા અનેક વટાળ કરી એમ કે દેશી ભાષામાં. તો દોસ્તો ખાવાનું બધું ઓલરેડી બની ગયું છે અને ઘર ઉપર નાખવા પડે કારણ કે અમારે દેશી પરંપરા છે, કુળદેવી પૂજન પણ થાય છે. ઓકે, તો બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બધી તૈયારી થઈ ગઈ છે દોસ્તો અને ભૂખ પણ બસ મજાની લાગી ગઈ છે. તો પછી થોડુંક બીજું ભૂંગળા છે એવું બધું ખાવાનું થોડુંક બાકી છે, એ બની જાય એટલે રેડી આપણે જમવા બેસી જઈશું અને આગળ બતાવું તમને. અને તમારે ક્યારે દિહાવો છે એ પણ કહેજો. અને દેશી ભાષામાં અમારે દિહાવો એમ કે અને દિવાસો પણ કહેવામાં આવે છે. પહેલાં જે દેવ પૂજન કરે અમારા ગામના દેવ, એ પૂજન કર્યા પછી અમારે દેવનું દિશાઓ પૂજન કરવામાં આવે છે. તો બન્યા રહેજો ને બ્લોગમાં, તો નવું કંઈક બતાવતા રહેશો મારા ગામડાની એકદમ દેશી પરંપરા. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી દોસ્તો બધું બનાવી ગયું છે, રેડી થઈ ગયું છે, મહેમાન પણ આવી ગયા છે અને આપણે પણ જમી લઈએ કારણ કે ભૂખ બહુ લાગી છે. તો ભાત દાળ બનાવ્યું છે, રવો બનાવ્યું છે, સોજી અને મકાઈનો રોટલો છે, ભજીયા છે, ભૂંગળા છે. તો તમે જોઈ શકો છો આટલું કરવામાં આવે દિવાસે. અને જ્યાં સુધી આપણે દેવ કે દિહાવો નહીં કરીએ ને તો તમે ભજીયા એવું બનાવવાનું નહીં કરીએ. આપણે બીજે ઘરે જઈને ખાય, બીજે ઘરે નહીં ખવાય કારણ કે આખા ગામમાં એ વિધિ નહીં થાય ને ત્યાં સુધી કંઈ ભજીયા એવું બનાવવાનું નહીં. એટલે ધ્યાન આપણે વાવણી કરીએ ને એટલે પછી બંધ કરી દે કે ખાવાનું નહીં બનાવાય. પછી દેવ કે પછી આપણા કુળદેવ પૂજન થઈ જાય દિવસો પછી બધું ખાવાનું બનાવે છે. તો ચાલો જમી લઈએ અને બન્યા રહેજો, હજુ કંઈક બતાવશું. કે ફાઇનલી દોસ્તો મસ્ત મજાનો દિહાવો પતાવી નાખ્યું છે, ખાઈ પીને લીધું છે અને શાંતિથી વાપરે છે. અમારા લક્ષ્મી છે ને રમીને બરોબર હોય છે, તમે ભાવો એટલે વધારે મોબાઈલ પણ નથી જોતી અને બાળકોને મોબાઈલ ઓછું આપવાનું કરો અને દિહાવો સારી રીતે વાળ્યો અને અષાઢી બીજની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તમને પણ. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બન્યા રહેજો ને બસ આજમાં જે આટલું છે, બધું કંઈક બતાવશું અને સપોર્ટ કરજો દોસ્તો. ચાલો મળીએ, બાય બાય, ટાટા.